આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। અમરેલી સાંસદનો બળાપો। દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, બલવીરસિંહ બન્યા વાઇસ ચેરમેન ઇફકોના। અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી કેસમાં મોટો ખુલાસો, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયો મોટો ખુલાસો। સ્કૂલોમાં બોમ્બની ધમકી અંગે પાકિસ્તાની કનેક્શન ખુલ્યું। મે મહિનામાં ફરી વીજળીના કડાકા ભડાકા સાથે આવશે વરસાદ, 11-13 મે 10 જિલ્લામાં વરસાદની આગાહી। જગન્નાથના રથોનું કરાયું વિધિવત પૂજન, 7 જુલાઈ નીકળશે પ્રસિદ્ધ રથયાત્રા। આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી। સમાચારની રજૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર। તો શરૂઆત મહત્વના સમાચારથી કરીએ। અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે, તો મહત્વના સમાચાર દિલ્હીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। 1 જૂન સુધી વચગાળાના જામીન અરવિંદ કેજરીવાલને મળ્યા છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આખરે 40થી વધુ દિવસ જેલમાં રહી આવ્યા અને હવે આખરે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 2 જૂને તેમને હાજર થવું પડશે। તો વચગાળાના જામીન, સુપ્રીમ કોર્ટનો આદેશ, 2 જૂને તેમને હાજર થવું પડશે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આખરે ફાઇનલી જેલમાંથી બહાર આવવા મળશે। આ જ અંગે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે ગુજરાત આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયા। ગોપાલજી, આપનું સ્વાગત છે। ગોપાલજી, સૌપ્રથમ તો હું વાત કરું કે જે રીતે આખરે અરવિંદ કેજરીવાલને જેલમાંથી રાહત મળી છે, આને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો સત્યનો વિજય થયો છે। અમે કેટલાય લાંબા સમયથી કહેતા આવ્યા છીએ કે આ એક રાજકીય ષડયંત્રના ભાગરૂપે અરવિંદ કેજરીવાલને જેલમાં પૂરવામાં આવ્યા છે। આજે સાબિત થઈ ગયું। નામદાર સુપ્રીમ કોર્ટે જે કાંઈ ચુકાદો આપ્યો છે એ ખૂબ જ આવકાર્ય છે, કાર્યકર્તાઓનું મનોબળ વધારનારો છે અને ખાસ કરીને ચૂંટણી જ્યારે દેશમાં ચાલી રહી હોય ત્યારે ઇન્ડિયા ગઠબંધનને પણ ખૂબ જોશ મળશે એવો આ નિર્ણય આજે આવ્યો છે। અમે એને આવકારીએ છીએ। 1 જૂન સુધી વચગાળાના જામીન મળ્યા છે, 2 જૂને ફરીથી હાજર થવું પડશે, સરેન્ડર કરવું પડશે। આને પણ કેવી રીતે જોઈ રહ્યા છો? આ જે ચુકાદો છે 2 જૂને હાજર થવું પડશે, એના વિશે? 1 જૂન તો બહુ દૂરનો સમય છે જી। ભાજપ વાળા તો એવું ઈચ્છતા હતા કે 1 કલાકના જામીન ન મળે અને એના માટે ઈડીના અધિકારીઓએ અને ઈડી તરફથી રોકાયેલા સરકારી વકીલોએ કોર્ટમાં 1 અઠવાડિયા સુધી એટલી વાહિયાત દલીલો કરી કે આપણને એ વકીલ છે કે નહીં એના ઉપર પણ શંકા થાય એટલી વાહિયાત દલીલો કરી 1 કલાકના જામીન ન મળે એવી કોશિશ કરી હતી। આમ છતાંય સુપ્રીમ કોર્ટે આખા કેસની હકીકત ધ્યાને લીધી, મુદ્દાઓ ધ્યાને લીધા, પરિસ્થિતિ ધ્યાને લીધી અને અરવિંદ કેજરીવાલજીને જે જામીન આપ્યા છે એ ખરેખર આવકાર્ય છે અને ખરેખર આખા જે રાજકીય ષડયંત્ર હતું ભાજપની એની પોલ આ નિર્ણયથી ખુલી ચૂકી છે। હવે બિલકુલ, હજુ 4 તબક્કાનું જ્યારે મતદાન બાકી છે અને એ સમયે જ્યારે હવે અરવિંદ કેજરીવાલ મુક્ત થયા છે તો કેવા પ્રકારેનો, કારણ કે અરવિંદ કેજરીવાલના જે ધર્મપત્ની છે સુનીતા કેજરીવાલ એ અત્યારે પ્રચારની કમાન સંભાળી રહ્યા છે દિલ્હી કે પછી રાષ્ટ્રીય સ્તરે જોવા જઈએ તો, અને હવે અરવિંદ કેજરીવાલના બાળ આવવાથી કેવા પ્રકારની ચૂંટણી પ્રચારની અંદર વેગ મળશે આમ આદમી પાર્ટીને? ખૂબ વેગ મળશે, ખૂબ વેગ મળશે। આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો જુસ્સો વધ્યો છે, મનોબળ ખૂબ મજબૂત બન્યું છે। એક પ્રકારે ખુશીનો માહોલ આખા દેશમાં છવાઈ ગયો છે અને અરવિંદજી પોતે હવે પ્રચારની કમાન સંભાળશે તો ચોક્કસ ઇન્ડિયા ગઠબંધનને ખૂબ બળ મળશે, શક્તિ મળશે અને ઉત્સાહ વધશે। જી બિલકુલ ગોપાલજી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ, જે આપણી સાથે જોડાયા હતા। આપના નેતા આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા આપણી સાથે જોડાયા હતા અને કીધું કે આમ આદમી પાર્ટીને 4 તબક્કાની ચૂંટણી પૂર્વે અરવિંદ કેજરીવાલ જ્યારે જેલમાંથી બહાર નીકળ્યા છે તો બહુ વેગ મળશે આમ આદમી પાર્ટીને। તો મહત્વની વાત કરીએ, દિલ્હી શરાબ કૌભાંડની અંદર અરવિંદ કેજરીવાલને જેલમાં ધકેલવામાં આવ્યા છે। અરવિંદ કેજરીવાલ આખરે હવે વચગાળાના જામીન મળતા સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે 2 જૂને તેમને હાજર થવું પડશે। મની લોન્ડરિંગના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને
વચગાળાના જામીન મળ્યા છે. દિલ્હી શરાબ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાની સુપ્રીમ કોર્ટે રાહત આપી છે અને આ અંતર્ગત તેઓ ચૂંટણી પ્રચાર પણ કરી શકશે અને ચૂંટણી પ્રચાર કરવા પર કોઈ પ્રકારનો રોક નથી લગાવવામાં આવ્યો. તો દિલ્હી લીકર પોલિસી કેસમાં 40 દિવસથી તિહાડ જેલની અંદર અરવિંદ કેજરીવાલ બંધ હતા અને આજે તેઓ સાંજ સુધીમાં જેલમાંથી બહાર આવશે. તો 7 મેના રોજ લંચ પહેલા થયેલી સુનાવણીમાં કોર્ટે અરવિંદ કેજરીવાલના જામીન શરતોને આધારિત નક્કી કર્યા હતા. તો ઈડી દ્વારા જે લીકર પોલિસી કેસ જે અરવિંદ કેજરીવાલ ઉપર ચાલી રહ્યો છે, મની લોન્ડરિંગનો જે કેસ ચાલી રહ્યો છે, તે અંતર્ગત અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે અને આ જામીનને લઈને હવે આમ આદમી પાર્ટીની અંદર અને આપના કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ઈડીના એફિડેવિટમાં જામીનના વિરોધમાં 5 દલીલો કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે જે 5 દલીલો હતી, ચૂંટણી દરમિયાન પ્રચાર કરવાનો અધિકાર મૌલિક અધિકારોમાં સામેલ થતો નથી, ન તો બંધારણીય અધિકાર છે, ન તો કાયદાકીય અધિકાર છે. બીજી દલીલ એ હતી કે ઈડીની જાણકારી મુજબ કોઈ પણ રાજનેતાને વચગાળાના જામીન અપાયા નથી. જો કોઈ નેતા ચૂંટણી ન લડે તો પણ જામીન આપવામાં આવતા નથી. તો ગુજરાત પ્રદેશ પ્રમુખ આપના ઈશુદાન ગઢવી આપણી સાથે જોડાયા છે. ઈશુદાનભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. અને ઈશુદાનભાઈ, સૌથી પ્રથમ પહેલી પ્રતિક્રિયા એ કે અરવિંદ કેજરીવાલને આખરે તિહાડ જેલમાંથી 40 દિવસ પછી મુક્તિ મળી છે, જેલમાંથી બહાર આવ્યા છે. શું પ્રતિક્રિયા રહેશે આપની? બિલકુલ, માનનીય અરવિંદ કેજરીવાલજીને વચગાળાના જે જામીન મળ્યા છે, સૌ ગુજરાત અને દેશભરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ ખુશીની લાગણી છે. જે લોકોને ખબર છે કે આ ફરજી કેસમાં ભાજપે જે ખોટું કેસ કરી અને ખોટા નિવેદનો કરીને અરવિંદજીને જેલમાં નખાવડાવવાનું જે ષડયંત્ર કર્યું છે, એ જે જાણે છે એમનામાં પણ ખુશીની લહેર છે અને વચગાળાના જામીન છે. પરંતુ અમારા તમામ કાર્યકર્તાઓ છે એ અત્યારે ખૂબ જ આનંદિત છે, કારણ કે માનનીય અરવિંદ કેજરીવાલજી દેશમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન લાવવા માટે કટિબદ્ધ છે અને એ કટિબદ્ધતા ભાજપથી દેખાતી નથી, જોવાતી નથી ને એટલા માટે જેમને બદનામ કરવા માટે ભ્રષ્ટાચારના ખોટા આરોપો ભાજપ દ્વારા પ્લાન સંશોધન કાયદામાં કરી અને એમને સિટિંગ સીએમને 3 વખતથી ચૂંટાયેલા સિટિંગ સીએમને જેલમાં નાખવાના ષડયંત્ર માત્ર નિવેદનોથી એ કર્યું છે. એનો પર્દાફાશ પણ ધીરે ધીરે થશે. આગામી સમયમાં નિર્દોષ પણ બહાર છૂટી જશે અને ત્યારે દેશની જનતા ભાજપ ઉપર એના જે કારનામાઓ છે એને લઈને ક્યારેય ભાજપને માફ નહીં કરે. બિલકુલ. બીજી બાજુ 4 તબક્કાનું હજુ મતદાન ક્યાંક બાકી છે અને જે મતદાનને લઈને ક્યાંક હવે આમ આદમી પાર્ટીની અંદર એક નવો જોશ અને જુસ્સો જોવા મળશે. અત્યાર સુધીની જે પ્રચાર અને પ્રસારની જે આખી કમાન હતી તે અરવિંદ કેજરીવાલના ધર્મપત્ની સુનીતા કેજરીવાલ સંભાળતા હતા. હવે અરવિંદ કેજરીવાલના બહાર આવવાથી કાર્યકર્તાઓની સાથે સાથે જે આપની જે કોર કમિટી છે, જે તમામ મંત્રીમંડળો છે, એમાં કેવો જુસ્સો આવશે ને કેવા પ્રકારના પ્રચાર આવનારા દિવસોમાં અરવિંદ કેજરીવાલ તરફથી પ્લાન કરવામાં આવશે? બિલકુલ, આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓ માટે ખુશીની લહેર છે અને સ્વાભાવિક છે કે અરવિંદજી પ્રચાર પ્રસારમાં પણ જશે, દિલ્હીમાં પણ જશે, પંજાબમાં પણ જશે અને ગુજરાતમાં તો એ ન આવી શકે. સુનીતાજી અહીંયા પહોંચ્યા હતા, એમને પણ જે ગુજરાતમાં જે પ્રચાર કર્યો એમાં ખૂબ કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ હતો. એટલે એને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં અરવિંદ કેજરીવાલજીને લઈને આખા દેશમાં એક આશાની કિરણ સિમ્પથી જાગશે. બિલકુલ, પણ હજુ ક્યાંક વાત કરીએ તો જે રીતે સંજયસિંહ બહાર આવ્યા જામીનમાં, પરંતુ હજુ એક મુખ્ય આપના જે નેતા છે હજુ અંદર જેલમાં છે, મનીષ સિસોદિયા, જેમની વાત કરીએ તો એમને લઈને કેવા પ્રકારની એક રણનીતિ આમ આદમી પાર્ટી ઘડશે? એમને પણ જેલમાંથી કેવી રીતે બહાર લાવવા માટે આમ આદમી પાર્ટી કે એની કોર કમિટી કાયદાકીય લડત લડશે?
નહીં, બિલકુલ લીગલ ટીમ તો અમારી કાયદાકીય લડત લડશે જ અને સ્વાભાવિક છે. અને અમે પોલિટિકલી લડાઈ હંમેશા પોલિટિકલી જવાબ આપતા હોઈએ છીએ. જેલનો જવાબ મતથી કેમ્પેન અમારું ચાલ્યું છે અને એમાં પણ લોકોનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. એટલે અમને પૂરો વિશ્વાસ છે કે જબરજસ્ત રીતે આગામી સમયમાં આમ આદમી પાર્ટી ઉભરશે. બિલકુલ. એક છેલ્લો પ્રશ્ન ઈશુદાનજી, જે રીતે ગુજરાતની અંદર જો વાત કરીએ, ગુજરાતમાં 26 બેઠકો ઉપર ક્યાંક એક બાજુ ભારતીય જનતા પાર્ટી હેડ્રિકની આશા વ્યક્ત કરી રહ્યું છે, એક દાવો કરી રહ્યું છે. શું લાગી રહ્યું છે આ વખતે આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ કે આમ આદમી પાર્ટીનું શું લાગી રહ્યું છે? ગુજરાતની અંદર કેટલી સીટો આવશે? કારણ કે 2 સીટો ઉપર જે ઇન્ડી ગઠબંધનનું જે આખું જે સંગઠન થયું છે, બંને સીટો આમ આદમી પાર્ટી જીતી રહી છે કે પછી શું ગણિત લાગી રહ્યું છે આપને? બિલકુલ, આ ભાવનગર અને ભરૂચ બંને સીટ આમ આદમી પાર્ટી જીતી રહી છે. ભરૂચ સીટ તો અમે વધારે માર્જિનથી જીતી રહ્યા છીએ. અને ભાજપ હવે ભૂલી જાય કે એમણે જે દર વખતે લોકોને નવા ડરાવી બીવડાવી અને એ મત લઈ જતા હતા, એ આ વખતે નહીં બને. પ્રજા જાગી ગઈ છે અને આ વખતે ખૂબ મજબૂતાઈથી ભાજપને જવાબ આપવાનો છે. અને રિઝલ્ટ આવતાની સાથે જ ભાજપને દાવાની પણ હવા નીકળી જશે. આ વખતે ઇન્ડિયા ગઠબંધન જી બિલકુલ. જી બિલકુલ ઈશુદાનજી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી આપણી સાથે જોડાયા હતા. એમનું પણ કહેવું એ છે કે અરવિંદ કેજરીવાલના બહાર આવવાથી કાર્યકર્તાઓની અંદર, પાર્ટીની અંદર એક જોમ અને જુસ્સો આવશે અને આવનારા દિવસોની અંદર વધુ વેગવંતુ પ્રચાર પ્રસાર કરવામાં આવશે. અને જે રીતે આમ આદમી પાર્ટી ક્યાંક કહેવું એવું છે કે ખોટા કેસ કરીને અરવિંદ કેજરીવાલ સિટિંગ મુખ્યમંત્રીને જ્યારે જેલમાં મોકલવાનો જે આ કિસ્સો છે, આ કારસ્તાન છે, એને લઈને વખોડવાની પણ વાત કરી હતી. અને મહત્ત્વની વસ્તુ એ છે, આવનારો સમય બતાવશે. અને અત્યારે 2 જૂને દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે હાજર રહેવા માટે અરવિંદ કેજરીવાલને ફરમાન કરી દીધું છે. 1 જૂન સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા છે. 40 દિવસ અરવિંદ કેજરીવાલ જેલમાં રહ્યા બાદ તેઓ આખરે હવે વચગાળાના જામીન લઈને બહાર આવશે. તો અરવિંદ કેજરીવાલ કે જેમની 21 માર્ચે ધરપકડ થઈ હતી, ત્યારે 1 એપ્રિલથી તેઓ તિહાડ જેલની અંદર હતા. ઓવરઓલ 40 દિવસ તેઓ ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થઈને 40 દિવસ જેલમાં રહીને આખરે હવે બહાર આવશે અને પ્રચાર પ્રસાર પણ સંભાળશે. અને જે રીતની આખી પ્રક્રિયા છે, આમ આદમી પાર્ટી અને અન્ય જે વિપક્ષી દળોનું જે ગઠબંધન છે, એ ગઠબંધનમાં પણ ક્યાંક અરવિંદ કેજરીવાલ હવે એક જોમ અને જુસ્સો આપે તો નવાય નહીં. તો અત્યારના સૌથી મહત્વના સમાચાર, સુપ્રીમ કોર્ટનો આદેશ, 2 જૂને હાજર થવું પડશે તેવી વાત. સુપ્રીમ કોર્ટના વચગાળાના જામીનમાં શરતીય જામીન અરવિંદ કેજરીવાલને આપવામાં આવ્યા છે. જે કેસની વાત કરી, મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાડ જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. દિલ્હી શરાબ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધીના વચગાળાના જામીન પ્રાપ્ત થયા છે. તો અરવિંદ કેજરીવાલને આખરે જામીન મળ્યા છે. ફાઇનલી જેલમાંથી બહાર આવશે અરવિંદ કેજરીવાલ. 1 જૂન સુધી વચગાળાના જામીન મંજૂર થયા છે. 40 દિવસ જેલમાં રહ્યા દિલ્હીના મુખ્યમંત્રી હવે ચૂંટણી પ્રચાર પણ તેઓ કરી શકશે. તો મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. આજે લગભગ 5 મિનિટ સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી ને અંતે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. દિલ્હીના શરાબ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધીના જામીન મળ્યા છે. અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે.
આગળ વાત કરીએ અમરેલીના સાંસદ નારાયણ કાછડિયા ભાજપ સામે બળાપો કાઢ્યો છે. સાવરકુંડલા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પક્ષના કાર્યકરોની લાગણીને વાચા આપવાનો પ્રયત્ન કર્યો હતો. નારાયણ કાછડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસમાં આથી સવારે ભાજપમાં આવે અને બપોરના સમયે ખેસ પહેરે અને બીજા દિવસે પ્રધાન બની જાય છે. પાર્ટીને મોટી કરવામાં આવે તેની સામે કોઈને વાંધો ન હોય, પરંતુ ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાના ભોગે પાર્ટી મોટી કરવી જોઈએ નહીં. નારાયણ કાછડિયા વધુમાં જણાવ્યું હતું કે 35 વર્ષથી મૂંગણ પાથરતો કાર્યકર્તા હોય તેની પાસે બહારથી આવેલા નેતાને ટિકિટ આપો અને સનિષ્ઠ કાર્યકર્તા સામે બેઠેલો હોય. અમરેલીમાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે. તેમાં કાર્યકર્તાઓની નારાજગી જવાબદાર છે. ભાજપમાં અનેક મજબૂત ચહેરા હતા, પરંતુ અહીં બોલી ન શકે તેવા ઉમેદવારોને ટિકિટ આપીને કાર્યકર્તાઓ સાથે ધ્રોહ જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે જે કાર્યકર્તાઓ, એમની જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો, બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો, એ ખરેખર એ મને તો પસંદ નથી. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે એમની આગળ કાર્યકર્તાઓની ફૌજ છે. એમની પાસે આટલા ટાઈમથી સત્તા છે, છતાં પણ જે આજે લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં જે મતદારોમાં નિરસતા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી, એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી હતી જે મેં નજરે જોઈ. ઉમેદવારનો રોહ પછીની બાબત છે, પણ જે તમને કહું કે આજે વર્ષોથી કામ કરતા હોય એ કાર્યકર્તા ઓડિયન્સમાં બેઠો હોય અને જે ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીને અને પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ રીતે વાણી વિલાસ કર્યો હોય, એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આંતરડી કકળતી હોય છે કે આ લોકોની અમે ગાળો ખાધી છે, આ લોકોના અમે માર ખાધા છે. એ આજે સ્ટેજ ઉપર બેઠા છે અને અમે સામે બેઠા છે. આ કાર્યકર્તાની નારાજગી હતી, અમારી આગળ વાત આવતી હતી ત્યારે અમે પણ દુભાતા હતા કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વાત 100% સાચી છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાને લેવાય ન લેવાય એવું નથી કહેતા, પરંતુ પણ એમનું દરેક ગુણ અવગુણ જોઈ અને પછી ભારતીય જનતા પાર્ટીમાં લે તો ઘણી સારી બાબત કહેવાય. હા, ઉમેદવારમાં પણ મને ટિકિટ નથી આપી એટલે મને બિલકુલ અફસોસ પણ નથી. હવે તો ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે મને બોલવામાં જરા પણ વાંધો નથી, કારણ કે મેં પણ તનતોડ મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટી માટે. મેં મહેનત નથી કરી, મેં ભારતીય જનતા પાર્ટીને મારા 38 વર્ષ ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં, એટલે ભારતીય જનતા પાર્ટી માટે મારું રૂવાડું ખેંચો તો ભારતીય જનતા પાર્ટીનું લોડ નીકળે. એટલા માટે કે આજે તમને કહું ઘણા જિલ્લામાં એવા નેતા હતા કે જેમ ટિકિટ માગી હતી અને લાઈનમાં હતા, એમને ટિકિટ નહીં આપવાથી આજે ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા એક કોંગ્રેસની આગળ કશું નથી અમરેલી જિલ્લામાં, છતાં પણ આજે એટલું બધું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં. કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી. ત્યારે ખરેખર એક કાર્યકર્તાઓમાં નિરસતા હતી અને મતદારોમાં પણ નિરસતા હતી. એનું તમને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે અને ગયા વખત 2019 કરતાં આજે 1.5 લાખથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં થયું છે લોકસભામાં. એ પણ એક સૂચક બાબત છે. ભારતની મોટી ખેડૂત સહકારી સંસ્થાના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની દિલ્હી ખાતે ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે બલવીદરસિંહ ચૂંટાયા હતા. ગઈકાલે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી પણ યોજાઈ હતી. સાથે સૌથી મોટી સલાહકાર સંસ્થા સહકારી સંસ્થા ઇફકોમાં ખાલી પડેલ ડિરેક્ટર પદ માટે ગતરોજ ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા છેલ્લી 2 ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા જયેશ રાદડિયાની જગ્યાએ બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવતા રાજકીય માહોલમાં એકદમ ગરમીનો માહોલ સર્જાયો હતો, જેમાં જયેશ રાદડિયાની જીત થવા પામી હતી. મતદાનમાં કુલ 180 મત
મતદારોએ મત આપ્યા હતા, જેમાં જયેશ રાદડિયાને 113 મત જ્યારે બિપિન પટેલને 98 મત મળ્યા હતા. ઇફકોના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. તેમના સિવાય અન્ય કોઈ ઉમેદવારોએ ઉમેદવારી ન નોંધાવતા બિનહરીફ જીત મેળવી હતી. અગાઉ ડાયરેક્ટરની ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ બિપિન પટેલને મળ્યું હતું. આજે અખાત્રીજ છે, ત્યારે આજના દિવસે ભગવાન જગન્નાથજીના રથનું પૂજન કરવામાં આવતું હોય છે અને ચંદન યાત્રા કહેવાતી હોય છે. અખાત્રીજના દિવસથી જ રથયાત્રાના તમામ વિધિનું શરૂઆત થતી હોય છે. ત્યારે આજે ભગવાન જગન્નાથજીના રથ, સુભદ્રજીના રથ તેમજ ભાઈ બલરામના રથનું વિધિવત મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું. મેયર પ્રતિભાબેન જૈન સહિતના ધારાસભ્ય અમિત શાહ હાજર રહ્યા હતા. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તેમજ મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા રથનું પૂજન કરવામાં આવ્યું હતું અને રથની આરતી પણ કરવામાં આવી હતી. ત્યારે આજના દિવસથી રથયાત્રાની શરૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ રથનું સમારકામ હવે ચાલુ કરવામાં આવશે. જોકે ગત વર્ષે નવા રથ બનાવ્યા હોવાથી સમારકામનું નહિવત કામ કરવાનું રહેશે, પરંતુ વિધિવત રીતે અખાત્રીજના દિવસથી રથયાત્રાની તમામ વિધિનો પ્રારંભ થતો હોય છે. ઐતિહાસિક, પારંપરિક અને ધાર્મિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા 7 જુલાઈએ નીકળવાની છે. એના પૂર્વે જે ચંદન યાત્રાના અંતર્ગત અહીંયા ત્રણેય રથની પૂજન વિધિ કરવામાં આવી અને આ પૂજન વિધિમાં પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ, અનેક સાધુ મહાત્માઓ અને ટ્રસ્ટી મંડળ અને સાથે સાથે લોકોની સાથે આજે અહીંયા આ પૂજન વિધિ ત્રણેય રથોની કરી અને એને જે ચંદન યાત્રા અતિ મહોત્સવ પૂજન વિધિ કહેવાય અને અતિ મહોત્સવના રૂપે આજે અહીંયા ઉજવણી કરવામાં આવી છે. અને આ પારંપરિક રથયાત્રા 7 જુલાઈએ નીકળવાની અને એની ચંદન યાત્રા આજે અહીંયા થઈ છે અને મને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. આજે મારો એ પરમ સૌભાગ્ય છે. જેવી રીતે કે પ્રતિવર્ષ મુજબ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન જગન્નાથજીના ત્રણેય રથોનું પૂજન થતું હોય છે. વૈદિક મંત્રોચ્ચાર દ્વારા દરેક દેવી દેવતાઓનું આહવાન કરી ભગવાનના રથ પર સ્થાપિત કરવામાં આવતા હોય છે. આને આજના દિવસે ચંદન યાત્રા પણ કહેવામાં આવતી હોય છે. પુરીમાં પણ ભગવાનની આ રીતે આજે રથ પૂજન થતું હોય છે. આપણે કર્ણાવતી મહાનગરી પણ પ્રતિવર્ષ આજના દિવસે અક્ષય તૃતીયાના દિવસે પૂજન અર્ચન કરી અને રથયાત્રાના પ્રારંભની આજથી શરૂઆત થતી હોય છે. આજ ભગવાનના જેવી રીતે કે અક્ષય તૃતીયાના દિવસે વિશિષ્ટ મંત્રોચ્ચાર દ્વારા અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં, અનેક ભક્તોની ઉપસ્થિતિમાં આજે ભગવાનના ત્રણેય રથોનું પૂજન કરવામાં આવે છે અને રથયાત્રાના કાર્યનો પ્રારંભ કરવામાં આવે છે. જેવી રીતે કે ખૂબ મહત્વ રહેલું છે આજ અક્ષય તૃતીયા, એટલે આપ સૌ જાણો છો કે આજનો દિવસ એટલે અક્ષય, આજનું કરેલું કાર્ય કાયમ માટે અક્ષય રહેતું હોય છે. તો આ વર્ષોથી પરંપરા જે રહેલી છે અને અક્ષય તૃતીયાના દિવસે જ પૂજન થતું હોય છે. અને આપ સૌ જાણો છો કે જેવી રીતે ભગવાન કૃષ્ણને સુદામાજી આજ મળ્યા હતા અને કનક ભવન કર્યા હતા. બ્રહ્માજી, વેદ વ્યાસજી મહાભારતની રચના પણ આજે કરી હતી. ગંગાજીનું અવતરણ પણ આજે જ થયું હતું. પરશુરામજીનો જન્મ પણ આજે જ થયું હતું. તો એવો આજનો આ પવિત્ર દિવસ છે અને ભગવાન જગન્નાથજીની યાત્રાનો પ્રારંભ માટેની બી પૂજન વિધિ પણ આજના દિવસે કરવામાં આવશે. જેવી રીતે કે પ્રતિવર્ષ મુજબ પરંપરા પ્રમાણે જે રીતે આપણે જલયાત્રા નીકળે છે એવી રીતે એના સમય અનુકૂળ 108 કળશ સાથે સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરી અને જળ લાવી ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવશે અને એ રીતે જળયાત્રાનો મહોત્સવ પણ મનાવવામાં આવશે. સમાચારની રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી.
અમરેલીના સાંસદનો બળો આપો, સનિષ્ઠ કાર્યકર્તાના ભોગે પાર્ટી મોટી ના કરો, કાર્યકર્તાની નારાજગીને લીધે ઓછું મતદાન થયું. દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા તો બલવીરસિંહ બન્યા વાઇસ ચેરમેન. અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી કેસમાં મોટો ખુલાસો, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયો મોટો ખુલાસો. સ્કૂલોમાં બોમ્બની ધમકી અંગે પાકિસ્તાની કનેક્શન ખુલ્યું. મે મહિનામાં ફરી વીજળીના કડાકા ભડાકા સાથે આવશે વરસાદ. 11 મે 10 જિલ્લામાં વરસાદની આગાહી. જગન્નાથજીના રથોનું કરાયું વિધિવત રીતે પૂજન. 7 જુલાઈ નીકળશે પ્રસિદ્ધ રથયાત્રા. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી.